આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારા પૈસા, સમય અને મહેનત ત્રણેય બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતે આપણે કાકડી એકસાથે ઘણી બધી લઈ આવીએ ને તો 2-3 દિવસ જ આપણે રાખીએ ને બહાર કે ફ્રીજમાં પણ રાખીએ તો પણ ઉપરથી તેની છાલ છે ને આ રીતે સુકાઈ જાય છે. જો આ રીતે આપણને કાપવા બેસે તો એકદમ ફ્રેશ ના લાગે. તો તેના માટે છે ને આપણે આ રીતે બાઉલમાં, એક મોટા બાઉલમાં પાણી ભરી લેવાનું સાદું, અને ત્યાર પછી તેના આ રીતે આઈસમાં તેમાં બરફના કટકા નાખી દેવાના. જો 5-6 કટકા સરસ આપણે મોટા મોટા નાખી દેવાના, અને તેમાં છે ને આ રીતે કાકડી ડૂબે ને એ રીતે આપણે બાઉલમાં નાખવાની. જો આ રીતે, અને આ રીતે જ આપણે કાકડીને છે ને બરફવાળા પાણીમાં 3 થી 4 મિનિટ રાખી મૂકવાની. જુઓ આ રીતે નાખી અને આપણે સરસ તેને રાખી દઈશું ને તો ત્યાર પછી આપણે બરફ ઓગળી જાય ત્યાર પછી જો હું તમને બતાવું છું કેવી સરસ તેની છાલ થઈ જશે અને એકદમ ફ્રેશ કાકડી લાગશે. જુઓ એકદમ કલર પણ સરસ તેનો થઈ જશે અને સરસ ઉપરથી છાલ પણ એકદમ ફ્રેશ લાગે છે. તો એકદમ સરસ આઈડિયા છે, જરૂરથી તમે ટ્રાય કરીને જોજો, અને સારો લાગે તો લાઈક કમેન્ટ જરૂર કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે કિચનમાં આ રીતના ટોવેલ રાખતા હોઈએ, નાના નાના હાથ લૂછવા, કોઈ પણ વસ્તુ આપણે ધોઈએ તો તરત જ હાથ લૂછીએ છીએ, તો એમને આપણે રાખી દઈએ ને તો ટુવાલ છે ને ભીના પણ રહી જાય અને તેમાં છે ને એકદમ વાસ આવવા માંડે. તો તેને છે ને આ રીતના નહીં રાખવાની. આપણે છે ને આ રીતે ટેપ પટ્ટી જે આવે છે ને ડબલ સાઈડ ચોંટાડવાની, તેનો એક સરસ આ રીતે પીસ નાનું કટ કરી લેવાનું, અને આ રીતે કપડાં સુકાવવાની ક્લિપ તો આપણી પાસે ઘરમાં હોય જ છે, તો એક ક્લિપ લઈ લેવાની, અને જ્યાં પણ તમારે આ રીતે ટુવાલને ટીંગાડવું હોય ને આ રીતે ત્યાં આપણે આ ક્લિપ છે ને ચોંટાડવાની. જો આ રીતે આપણે ટાઇલ્સ હોય ને કિચનમાં તો સરસ ચોંટી જાય, અને દિવાલ ઉપર પણ ચોંટી જાય, દરવાજાની પાછળ પણ ચોંટી જાય. અને આ રીતે ટીંગાડવાથી 2 ફાયદા થાય કે આપણને ટુવાલ સામે મળી પણ જાય, વાર પણ ન લાગે, અને સુકાઈ પણ જાય, તેમાં એકદમ ભીનાશ ના રહે અને તેની વાસ પણ ના આવે. જો એકદમ સરસ આઈડિયા છે, આ રીતે ટ્રાય કરીને જોજો. ત્યાર પછી જો આ રીતના આપણે જ્વેલર્સના જે પાઉચ આવે છે ને, કંઈ સોનું વગેરે લેતા હોઈએ તે આપણી પાસે આ રીતના પાકીટ ઘણા બધા ભેગા થઈ જતા હોય છે. તો આજે હું તમને એક સરસ ઉપયોગ બતાવું છું. આ રીતે આપણે કોઈ પણ જૂની બંગડી હોય છે ને આપણી પાસે, મેટલની કે પ્લાસ્ટિકની પણ ચાલે, તે આપણે લઈ લેવાની, અને એક સેફ્ટી પિન જોઈએ. જુઓ તો આ રીતે બંગડીને આપણે પાઉચની જે ચેન હોય છે તેની ઉપર રાખી અને આ રીતે તેમાં સેફ્ટી પિન તમે પરોવશો ને તો સરસ આપણે બંગડીનું આ રીતે કડા જેવું થઈ જશે, એટલે પકડવાનું હેન્ડલ જેવું તૈયાર થઈ જશે. જુઓ આ રીતે અંદરના ભાગે આપણે સેફ્ટી પિન પરોવીને બંધ કરી દેવાની. તો આ રીતે જો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ઓર્ગેનાઇઝર. હવે આપણે છે ને આને જ્યાં પણ આપણે જ્યાં હૂક જેવું હોય ને આ રીતે, કે ખીલી જેવું હોય, આપણે તમારે જ્યાં પણ ટીંગાડવું હોય એ રીતે ટીંગાડી શકાય. મેં અહીંયા રસોડામાં ટીંગાડ્યું છે, એટલે આપણે રસોડામાં કંઈ વસ્તુ રાખતા હોઈએ તો આમાં સરસ રીતે જો વીંટી ઉતારતા હોઈએ, ક્યારેક આપણે લોટ બાંધવા બેસીએ કે કંઈ કામ કરતા હોઈએ વાસણ, તો આ રીતે વીંટી પહેરેલી હોય ડાયમંડવાળી તો ખરાબ ના થાય, તો એ રાખી શકાય. કોઈ ચશ્મા બેનો પહેરતા હોય તો ચશ્મા પણ આ રીતે ખોવાય નહીં, આ રીતે પાઉચમાં સરસ સચવાઈ જાય. જુઓ ઘણી બધી વસ્તુ આવી જાય. તમારે રસોડામાં ના રાખવું હોય તો આ રીતે વાયર વગેરે રાખી શકો, કે તમારી દવા વગેરે રાખી શકો, ભૂલાઈ ના જાય અને આ રીતે સામે મળી જાય. એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે ડબ્બી હોય છે ને, આ રીતની જે નાની આવે છે બંગડીમાં, કે આપણે ખોટી બંગડી લઈએ ને અને આ રીતના આવતી હોય તો તમારી પાસે હોય ને તો તેનો હું તમને એક સરસ ઉપયોગ બતાવું છું. અને જે એવી ના હોય ને તો આ રીતના દહીંના નાના ડબ્બા આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો. કોઈ પણ આ રીતની નાની ડબ્બી પ્લાસ્ટિકની હોય ને તો ચાલે આપણે. જુઓ ત્યાર પછી આ રીતના જે સ્પંચ આવે છે ને પોચું, આપણે વાસણ વગેરે માનતા હોય કે બીજા કોઈ ઉપયોગમાં પણ આપણે લેતા હોઈએ છીએ, તેનો એક કટકો આપણે જોઈએ. જો આ રીતે રાઉન્ડ પીસ આપણે કરી લેવાનું. જુઓ ડબ્બીના માપનું જ આપણે ડબ્બીમાં આવી જાય ને સરસ રીતે ફિટ, એ રીતના આપણે કાતરથી કાપી લેવાનું માપ કરીને ડબ્બીનું. જો આ રીતે મેં નાની ડબ્બી લીધી છે જ્વેલરની બંગડીની, તો એમાં અંદર આ રીતે આપણે પરોવી દેવાનું સરસ રીતે, તો એકદમ પેક જેવું થઈ જાય, નીકળે નહીં. અને ત્યાર પછી એક છરી લેવાની આ રીતે, અને છરીથી છે ને આપણે આ રીતે લીટા કરી લેવાના. છરીથી એટલે કટ કરી લેવાના. જો આ રીતે લીટા કરતા હોય ને એ રીતે 4-5 કે જેટલા તમારે કટ લગાવવા હોય ને એ રીતે લગાવી દેવાની. તો જો આ રીતે આપણી પાસે જેટલી પણ વીંટી હોય ને તેમાં આપણે સરસ રીતે રાખી શકાય, કેમ કે આપણે છરીથી કટ લગાવ્યા હતા ને તેની અંદર જો આ રીતે વીંટીઓ સરસ ઊભી રહેશે. જુઓ આ રીતે પરોવી દેવાની વીંટીની, કટ લગાવ્યો છે ને એમાં. તો તમારે વધારે પ્રમાણમાં વીંટી હોય 8-10 તો તમે વધારે પણ થોડી થોડી જગ્યા મૂકી અને કટ લગાવી શકો, અને મોટી ડબ્બી લો તો વધારે વીંટીઓ પણ આવી જશે. જુઓ અને આમાં એકદમ સરસ રહેશે. તમારે ક્યારેય પણ મળી પણ જશે, અને ક્યાંક મુસાફરીમાં લઈ જવી હોય તો આ રીતે સરસ સચવાઈ જાય. અને ના આમ એમને પણ આપણે તેજુરીમાં કે રાખી શકાય આ ડબ્બીને, તો એક જ જગ્યાએ બધી વીંટીઓ મળી જાય. જો આ રીતે ઢાંકણ ઢાંકવાથી પણ સરસ રીતે રહેશે. ખૂબ જ સરસ આઈડિયા છે. તો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે બ્રશ હોય છે ને જેનેથી આપણે ગ્રીસ વગેરે કરતા હોઈએ, કોઈ ઢોકળાની પ્લેટ હોય કે આ રીતના, જુઓ તો હેન્ડલમાંથી વારે વારે નીકળી જતા હોય છે, તમે જોયું હશો. તો તેના માટે એક સરસ આઈડિયા છે. જો આ રીતે નેલ પોલિશ આપણી પાસે હોય છે ને, એ નેલ પોલિશ આપણે તેના હેન્ડલ ઉપર આ રીતે અંદરની ભાગે લગાવી દેવાની, જ્યાંથી આપણે બ્રશને ફિટ કરતા હોઈએ ને ત્યાંથી. જુઓ અને સરસ સુકાવા દેવાની. જુઓ 2-3 મિનિટ રાખીએ એટલે સુકાઈ જાય. ત્યાર પછી આ બ્રશને પીછાનું છે ને ઉપરનું, એ આપણે એમાં તમે ફિટ કરશો ને તો નેલ પોલિશ સુકાઈ જાય એટલે એકદમ તેમાં ટાઈટ બેસી જશે. જુઓ ક્યારેય નીકળશે નહીં. એકદમ સરસ આઈડિયા છે. આ રીતે તમે ટ્રાય કરીને જરૂરથી જોજો.
ત્યાર પછી જો આ રીતના આપણે મરચાં છે ને એકસાથે ઘણા બધા માર્કેટમાંથી લઈ આવે, પણ તેને છે ને એકદમ સાચવવાની તમને સરસ આઈડિયા બતાવું છું. આપણે છે ને મરચાં જેટલા પણ હોય ને એને આ રીતે આપણે ભેગા કરી લેવાના. જુઓ, ઉપર તેના ડીટીયાનો ભાગ આવે એ રીતે રાખવાનું, અને આ રીતે ભેગા કરીને આપણે એક રબડ લઈ લેવાની. જુઓ, આ રીતે એક રબડ આપણે માથામાં નાખીએ છીએ ને એ લઈ લેવાની, ને તેને આ રીતે પરોવી દેવાનું, 2 આટા લગાવી દેવાના એટલે સરસ ફિટ થઈ જાય. ત્યાર પછી પાણી ભરીને કોઈ પણ આપણે આ રીતે લઈ લેવાનું, કાચનો બાઉલ હોય કે કાચની બરણી હોય, તેમાં છે ને તેનો ડીટીયાનો ભાગ તમે આ રીતે રાખશો ને પાણીમાં, તો ઘણા દિવસ સુધી મરચાં આપણા એકદમ ફ્રેશ રહેશે. જુઓ, સુકાશે પણ નહીં અને તેનો કલર પણ બદલાશે નહીં. ખૂબ જ સરસ આઈડિયા છે. અને મરચાંને જો આ રીતે આપણે તીખા આવી ગયા હોય અને હાથથી કટ ન કરવા હોય ને, તો તેને છે ને આ રીતે પીઝા કટર લઈ લેવાય. જુઓ, અને પીઝા કટરથી આપણે હાથ પણ નહીં લગાવવો પડે અને હાથમાં બળતરા પણ ન થાય અને ફટાફટ કપાઈ જશે મરચાં. જુઓ, હાથ લગાવ્યા વગર જ, કેમ કે પીઝા કટરની ધારે એકદમ તેજ હોય છે, આપણે જોયું હશે. તો આ રીતે જુઓ, હાથ લગાવ્યા વગર એકદમ સરસ રીતે મરચાં આનાથી કટ કરી શકાય. એકદમ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે અડદના પાપડ છે ને શેકતા હોઈએ ને, તો આ રીતે ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર જ શેકતા હોઈએ, તો તેનાથી શું થાય, આપણે હાથ બળવાની પણ બીક રહેશે. અને હજી તો આપણે આ રીતે ફેરવતા હોઈએ અને પાપડ છે ને એકદમ લાલ થઈ જાય અથવા તો છે ને બળી જાય. જો આ રીતે કાળું કે લાલ થઈ જાય તો ખાવામાં પણ તેનો સ્વાદ છે ને સારો ના લાગે, એકદમ કડવા જેવું લાગે. તો તેને શેકવા માટેની એકદમ સરસ તમને આઈડિયા બતાવું છું. આપણે આ રીતે છે ને કાંટા ચમચી જે હોય છે ને, કાંટો આ રીતે જુઓ તે લઈ લેવાની અને તેમાં આ રીતે પાપડને સરસ પહેલાં પરોવી દેવાનું. જુઓ, કઠણ રીતે આપણે નાખવાનું એટલે નીકળે નહીં અને સરસ આપણે પકડવાનું હેન્ડલ જેવું થઈ જાય. જો આ રીતે નાની બાળકીઓને પણ આપીએ તો સરસ રીતે શેકી શકાય, છોકરીઓને પણ હાથ પણ નહીં બળે અને તમારે બધી જ જગ્યાએથી તમે શાંતિથી આ રીતે પાપડ શેકી શકો. જુઓ, બળશે પણ નહીં અને લાલ પણ નહીં થાય. જુઓ, એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણે ફ્રીઝરમાં છે ને કંઈ પણ આ રીતની જમાવા રાખીએ, બરફ વગેરે કે આઈસ્ક્રીમ આપણે બનાવી હોય, કોઈ પણ વસ્તુ આ રીતના રાખતા હોય ને, તો તમે જોયું હશે કે તેમાં વાસણ છે ને ચોંટી જાય છે અને આપણે ખેંચીને આ રીતે કાઢવું પડે. આપણું ફ્રીજ પણ આખું ખરાબ થવાની બીક રહેશે. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના જરાક અમથું તેલ હાથમાં લગાવી લેવાનું. કોઈ પણ તમે તેલ લઈ શકો. જુઓ, અહીંયા મેં કુકિંગ ઓઇલ લગાવ્યું છે અને આ રીતે તેના તળિયામાં સરસ આ રીતે લગાવી દેવાય. ત્યાર પછી તમે રાખશો ને ફ્રીઝરમાં કંઈ પણ વસ્તુ જમાવવા માટે, તો તમારો વાસણ ચોટશે નહીં. જુઓ, એલ્યુમિનિયમની હશે કે પ્લાસ્ટિકનું હોય કે આ રીતે સ્ટીલનું હોય. ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે રબડ છે ને ઘણા બધા કલરના હોય, આ રીતે મિક્સ થઈ જાય અને ખોવાઈ પણ જાય. ક્યારેક તો આપણને જરૂર હોય અને રબડ ઘરમાં હોય પણ આપણને મળે નહીં, તો તેના માટે શું કરે, આ રીતે આપણે મોટી એક સેફ્ટી પિન લઈ લેવાની. જુઓ, લાંબી સેફ્ટી પિન હોય ને મોટી સાઇઝની, તેમાં આ રીતે બધા જ આપણે રબડ પરોવીને રાખશો ને, તમે ક્યાંય પણ આને ટીંગાડી પણ શકાય. સેફ્ટી પિનને નાની ખીલી વગેરે હોય તો સરસ તમને સચવાયેલા પણ રહેશે અને સામે જ આપણને જોઈએ ત્યારે તરત મળી જાય. સમય અને મહેનત આપણી ખરાબ ન થાય. જુઓ, આ રીતે રાખવાની. જુઓ, તો એકદમ સરસ આઈડિયા છે. આપણે જ્યાં પણ તૈયાર થતા હોઈએ કે ખાના વગેરેમાં પણ રાખી શકાય. ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક બંગડી હોય ને મેટલની કે આ રીતે સોનાની પણ આપણે જોઈ હશે કે આ રીતે તેનો શેપ છે ને જરાક વાંકા જેવું થઈ જાય. જુઓ, સીધી ના લાગે, આપણે પહેરતા મન ના થાય. જુઓ, મારી બંનેમાં થોડોક ફરક આવી ગયો છે બંગડીમાં. તો આપણે છે ને આ રીતના સ્ટીલનું ગ્લાસ લઈ લેવાનું. જુઓ, અને તેમાં છે ને આ રીતે તેને પરોવી દેવાની ઉપરના ભાગે અને હળવા હાથે આપણે છે ને વધારે પ્રેસ નહીં કરવાની, આ રીતે હળવા હાથે ફેરવવાની, તૂટે નહીં ને એ રીતે. તો સરસ રીતે આપણે તેનો શેપ સરસ થઈ જશે. જુઓ, ગોળાઈમાં આવી જશે. બંને બંગડીને આ રીતે કરી લેવાય. એકદમ સરસ આઈડિયા છે.